લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે। સાતના ટકોરે રાજ્યની 25 બેઠકો પૈકી 18 પંચમહાલ લોકસભા વિસ્તારની બેઠક ઉપર પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। હાલ આપની સાથે ઉપસ્થિત છે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતભાઈ પરમાર। તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો, આપને મતદાન કર્યું છે, શું કહેશો આપ? આજના મતદાનની વાત છે ત્યાં સુધી આજનો આ પવિત્ર દિવસ અને દર 5 વર્ષે જે પર્વ આવે છે પર્વ પૈકીનું સૌથી મોટું પર્વ અને દુનિયાની સૌથી મોટી લોકશાહી સૌથી મોટી પાર્ટી જે દેશની અંદર છે એ પાર્ટીના લગભગ 98 કરોડ જેટલા મતદારો જ્યારે મતદાનમાં જે ભાગ લઈ રહ્યા છે ત્યારે આપ ના માધ્યમથી હું આખા જેટલા પણ વિસ્તારોની અંદર અને આ ફેઝની અંદર જેટલા પણ મતદારો છે સર્વેને હું મારા તરફથી નમ્રભરી અપીલ કરું છું કે આજે ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીને દેશના વિકાસમાં અને દેશને સર્વોચ્ચ પદે બિરાજમાન કરવાના જે પ્રયત્નો છે પ્રયત્નોની અંદર સહભાગી થાય। સર, ભાજપ અબકી બાર 400 પાર, ભાજપ સૂત્ર સાથે આગળ વધી રહ્યું છે। શું લાગી રહ્યું છે, આ સાર્થક થઈ શકશે? બિલકુલ, કેમ નહીં, સાર્થક થશે જ, કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, જેમને આપણે વિકાસ પુરુષ પણ કહીએ છીએ, તેમણે અથાગ પ્રયત્નો કર્યા છે। એટલા પ્રયત્નો કર્યા છે કે આજે દેશના 22.5 કરોડ જેટલા યુવા મતદારોને પણ એક નવો જોમ પૂરું પાડ્યું છે એમણે, કે દિવસ રાત જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે કોઈ પણ યુવા નેતા હોય કે કોઈ પણ યુવા વડાપ્રધાન હોય, દેશના દુનિયાની અંદર આ 195 દેશોમાંથી ઘણા બધા દેશોની અંદર યુવા વડાપ્રધાન આપણે જોઈએ છે, યુવા પ્રેસિડેન્ટ જોઈએ છે, પરંતુ એમના જેટલું આજ દિન સુધી કોઈ દોડી શકતું નથી। અને દોડવું જ મહત્વનું નથી, સ્વસ્થ રહેવું, દોડવું, પ્રભાવશાળી હોવું, સારા ઓરેટર હોવા, સારું વ્યક્તિત્વ હોવું અને દેશને લીડ કરી રહ્યા છે। અને દેશની 140 કરોડ જનતાએ જ્યારે એમના પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે 400 નહીં પણ 400 કરતાં અનેક ગણી સીટો વધારે આવશે એવું મારું પોતાનું મંતવ્ય છે। સર, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હીટ વેવ છે અને હવામાન વિભાગ દ્વારા પણ 43 ડિગ્રી જેટલું તાપમાન બતાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મતદારોને શું અપીલ રહેશે અને યુવા મતદારોને ખાસ આપ શું અપીલ કરશો મતદાનને લઈને? મતદાનને લઈને યુવા મતદારોને મારી એક વિનમ્રભરી અપીલ છે કે આપણે ગરમીનો જે પારો છે ઉપર જાય 12-1 વાગ્યા પહેલાં મેક્સિમમ મતદાન કરીએ આપણે। અને આ મતદાન દરમિયાન પણ એઝ એ ડૉક્ટર પણ હું એ સર્વેને અપીલ કરીશ કે ખૂબ પ્રમાણમાં પાણી પીવે, છાશની પણ ઘણી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે તો તેવા પીણા પણ પીવે અને શરીરની અંદર પાણીનું પ્રમાણ જળવાઈ રહે એના માટે ઇલેક્શન કમિશને પણ સારી વ્યવસ્થા કરી છે, તો વ્યવસ્થાનો મેક્સિમમ લાભ લે અને મેક્સિમમ મતદાન કરે। અને વાત રહી છે હીટ વેવની, તો આજના દિવસે એક દિવસ માટે હીટ વેવની કોઈ અસર થવાની નથી અને મારી ધારણા પ્રમાણે આપણા પંચમહાલનું મતદાન 70% કરતાં પણ વધારે થશે અને ખૂબ સારી લીડથી આપણા મતદાર જીતશે એવી આપણા જે યુવા ઉમેદવાર છે જીતશે એવું મને પૂર્ણ ખાતરી છે। ચોક્કસ ત્યાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતભાઈ પરમાર તેઓએ અપીલ કરી છે, લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ આપ તમામને અપીલ કરી રહી છે કે આપ તમામ લોકો મતદાન અવશ્ય કરશો। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા।